નમસ્કાર મિત્રો, ખેડૂતો અત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસું ગુજરાતમાં ક્યારે આવશે તેમજ અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો, આગળ માહિતી મેળવીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં શેર કરી દેજો જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે। તો મિત્રો, 2 દિવસ પહેલા ચોમાસાનું આગમન કેરળમાં થઈ ગયું છે અને કેરળમાં ચોમાસું બેસે ત્યારબાદ 15 થી 20 દિવસે ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે। અને મિત્રો, અત્યારે ગુજરાતનું વાતાવરણ જોઈએ તો ચોમાસું તેના નિર્ધારિત સમય પર ગુજરાતમાં બેસે તેવી સ્થિતિ લાગી રહી છે। અને મિત્રો, ખેડૂત માટે ખૂબ જ સારા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં 7 તારીખ આસપાસ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને જો આ સર્ક્યુલેશન મજબૂત બને અને ગુજરાત તરફ આગળ વધે તો ગુજરાતમાં ચોમાસું થોડું વહેલું બેસે તેવું પણ લાગી રહ્યું છે। પરંતુ મિત્રો, સમય હજી ઘણો દૂર છે એટલે સિસ્ટમ નજીક આવતા ઘણા ફેરફારો થતા હોય છે, તો જે પણ ફેરફાર થશે તમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહેશું। તેમજ મિત્રો, 10 અને 11 તારીખ આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા ઘણા વિસ્તારોમાં જોવા મળે તેવી પણ એક શક્યતા અત્યારના મોડેલો પ્રમાણે લાગી રહી છે। એટલે મિત્રો, ચોમાસું આ વખતે થોડું વહેલું બેસે અથવા તો તેના નિર્ધારિત સમય પર બેસે તેવું હાલના મોડેલો પ્રમાણે લાગી રહ્યું છે। તેમજ હાલનું વાતાવરણ જોતા ચોમાસા દરમિયાન ભરપૂર વરસાદ થાય તેવી પણ એક શક્યતા લાગી રહી છે। તો મિત્રો, જે પણ થશે તમે વિડીયોના માધ્યમથી આગળ તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહેશું। તો આવી જ રીતના આપણે પણ તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં શેર કરી દેજો જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે। તો આ વિડીયોમાં આટલું જ, નવા વિડીયો સાથે ફરી મળીશું। આભાર।